ચલો મિત્રો, હવે જોઈશું પ્રકરણ નંબર 6 શિક્ષણની પદ્ધતિઓ અને પ્રયુક્તો. જો તમે 1 થી 5 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો તમે જોઈ લેજો. મારી ચેનલ પર ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે. પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ પરથી નિયમ તરફ જવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો કે ઉદાહરણ પરથી આગળ જે જવાની પદ્ધતિ હોય એને નિયમ અથવા આગમન પદ્ધતિ આપણે કહીએ છીએ. એટલે ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે. નિગમન પદ્ધતિના પ્રણેતા કોને ગણાય છે? તો કે એરિસ્ટોટલ ગણાય છે. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ ગણાય છે? તો કે વિલિયમ ક્લિપેટિક. આગળ જોઈએ, ક્લિપેટિકના મતે પ્રોજેક્ટ એટલે શું? તો કે સામાજિક વાતાવરણમાં હૃદયપૂર્વક કરવામાં આવતી સહેતુક પ્રવૃત્તિઓ. બી ઓપ્શન રાઈટ આન્સર છે. હર્બાટની પંચપદી પદ્ધતિમાં સૌ પ્રથમ સોપાન કયું છે? તો કે પ્રસ્તાવના અથવા તૈયારી. વ્યાકરણ શીખવા માટે નીચેનામાંથી સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ માનવામાં આવે છે? તો કે આગમન નિયમન પદ્ધતિ શ્રેષ્ઠ છે. લર્નિંગ બાય ડુઈંગ એ કયા વાદનો મુખ્ય સિદ્ધાંત છે? વ્યવહારવાદ. પ્રોજેક્ટ પદ્ધતિનું અંતિમ સોપાન કયું છે? અહેવાલ લેખન અથવા નોંધણી. હ્યુરિસ્ટ પદ્ધતિના શોધક કોણ છે? પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક. હું શોધું છું. વિજ્ઞાનના પ્રયોગો સમજાવવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? નિદર્શન પદ્ધતિ. મોન્ટેસરી પદ્ધતિમાં કઈ ઇન્દ્રિયોના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. કિન્ડરગાર્ટન પદ્ધતિના જનેતા કોણ ગણાય છે અથવા જનક કોણ છે? તો કે ફોબેલ. કિન્ડરગાર્ટનનો શબ્દનો અર્થ શું થાય છે? બાળકોનું ઉદ્યાન. ગણિતમાં સૂત્ર પરથી દાખલો ગણવા એ કઈ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે અથવા આપણે કહી શકીએ કે ઉદાહરણ છે? તો શું હશે? સૂત્રથી દાખલા ગણવા. એટલે કઈ પદ્ધતિ થશે? નિગમન પદ્ધતિ. આગળ જોઈએ, ડાલ્ટન પ્લાન જે પદ્ધતિ છે એ કોણે આપેલી છે? હેલન પાર્ક હસ્ટે. શિક્ષણની કઈ પદ્ધતિમાં શિક્ષણ એક માળી સમાન છે? કિન્ડરગાર્ટન એટલે શાળા એટલે બગીચો. બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપેલો છે? તો કે મહાત્મા ગાંધીજીએ. વર્ધા યોજના આપી હતી 1937માં. એક મિનિટ હું ટીક કરી લઉં. એટલે ટીક એટલા માટે કરવાનું કે જેને મને PDF જોઈશે ધ એક્ઝામ ઓરેકલ ટેલિગ્રામ પર ચેનલ કરી ધ એક્ઝામ ઓરેકલ ચેનલમાં મને મેસેજ કરશે તો હું એને આ જે છે પ્રકરણ નંબર 6 એની PDF મોકલી આપીશ. સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો કે સમસ્યાની પસંદગી અને ઓળખ. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી એક સંશોધકની ભૂમિકા ભજવે છે? તો કે હ્યુરક શોધ પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિના પ્રણેતા કોણ છે? ડેઝી મોરલી. વ્યાખ્યાન પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? વિદ્યાર્થી પોતે નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. ટીમ ટીચિંગનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો કે અમેરિકા, હાર્વર્ડ યુનિવર્સિટીમાં. માઇક્રો ટીચિંગમાં એક કૌશલ્યના શિક્ષણ માટે સામાન્ય રીતે કેટલો સમય આપવામાં આવે છે? તો કે 5 થી 7 મિનિટ. હર્બાટના પંચમદી તુલના અને સંબંધ કયા સોપાનમાં આવે છે? ત્રીજું સોપાન, તુલના. સામાજિક વિજ્ઞાન ભણાવવા માટે કઈ પદ્ધતિ વધુ અનુકૂળ હોય છે? ચર્ચા અને કથન પદ્ધતિ. પ્રોગ્રામ લર્નિંગના જનક કોણ છે? B.F. સ્નીકર. રેખીય અભિક્રમ કોણે આપેલો છે? સ્નીકર રેખીય આપેલો છે એટલે B.F. સ્નીકર. શાખીય અભિક્રમના પ્રણેતા કોણ છે? નોર્મેન A. કાઉડર. મેથેમેટિક્સ અભિક્રમ કોણે આપેલો છે? થોમસ F. લિબર્ટે. અભિનવનું શંકુ કોણે આપેલું છે? એલ્ડર ડેલે. એલ્ડર ગિલના શંકુ મુજબ સૌથી વધુ અસરકારક અનુભવ કયો થયો કહેવાય? તો કે પ્રત્યક્ષ અનુભવ. રોલ પ્લે પદ્ધતિથી કયો ગુણ ખીલે છે? સહાનુભૂતિ અને અભિનય કળા. બ્રેઇન સ્ટોર્મિંગનો એટલે વિચાર વિસ્તાર છે એ પદ્ધતિ કોણે આપેલી છે? તો એલેક્સ ઓસબોર્ને. સિમ્યુલેશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે?
તો કે વાસ્તવિક પરિસ્થિતિ જેવી કુદરતી પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવે છે. શિક્ષણની કઈ પ્રયુક્તિમાં નાના નાના પદ દ્વારા શીખવવામાં આવે છે? તો કે અપરિક્રમિત અધ્યયન. સેમિનાર એ કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે? ઉચ્ચ સ્તરીય ચર્ચા આધારિત પદ્ધતિ. વર્કશોપનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે વ્યવહારિક અને કૌશલ્ય તાલીમ આપવી. જૂથ ચર્ચામાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? સંચાલક અને સુવિધાકારક. કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે વ્યક્તિગતને જ્યારે કોઈપણ વ્યક્તિને પરિસ્થિતિ પૂરતું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું હોય ત્યારે. મસ્ટરી લર્નિંગ મોડેલ કોણે આપેલું છે? બેન્જામિન બ્લૂમે. પંચપદીનું કયું સોપાન વિદ્યાર્થી જ્ઞાનની ચકાસણી કરે છે? ઉપયોગ અથવા યોજના. પર્યટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? પ્રેસ્ટાલોજી. બાલવાડીની શરૂઆત ગુજરાતમાં કોણે કરી હતી? ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે. પ્રોજેક્ટ પસંદગી કોના દ્વારા થવી જોઈએ? તો કે વિદ્યાર્થી અને શિક્ષક બંનેની ચર્ચા અને રુચિ દ્વારા. આગમન પદ્ધતિનું સૂત્ર સાચું કયું છે? તો કે વિશિષ્ટથી સામાન્ય. નિગમન પદ્ધતિ કઈ બાબત માટે વધુ અનુકૂળ છે? તો કે સમય બચાવવા અને સૂત્રો યાદ રાખવા માટે. ટ્યુટોરિયલ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો કે વ્યક્તિગત જે પણ નબળા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવી. રેડિયો એક એવું સાધન છે, માત્ર શ્રાવ્ય સાધન. ટેલિવિઝન અને કોમ્પ્યુટર એક એવા સાધનો છે તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને રીતે આપણે સાંભળી પણ શકીએ છીએ અને આપણે જોઈ પણ શકીએ છીએ. આગમન પદ્ધતિના સોપાનનો સાચો ક્રમ આપો. તો પહેલાં શું થશે? ઉદાહરણ, નિરીક્ષણ, સામાન્યીકરણ અને ચકાસણી. એટલે શું થશે? બી આન્સર રાઈટ આવશે. મોન્ટેરિયલ પદ્ધતિના પ્રણેતા કોણ છે? બેલ એન્ડ જોસેફ લેન્સ્ટર. અને બીજું નામ એનું હતું મોનિટર પદ્ધતિ. ટીમ ટીચિંગમાં કઈ બાબત સૌથી મહત્ત્વની છે? તો કે શિક્ષકો વચ્ચેનો વ્યવહાર અને સહકાર અને આયોજન. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં ઉત્કલ્પના એટલે શું? તો કે સમસ્યાનું કામચલાઉ અનુમાન. વિદ્યા શિક્ષણ યોજના 1037 બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પાયાની કેળવણી અને બુનિયાદી શિક્ષણ એટલે A અને B બંને. પ્રેક્ટિસ અને ડ્રીલ કઈ બાબત શીખવા માટે અનિવાર્ય છે? તો કે ગણિતના પાડા અને ભાષાના ઉચ્ચારો. બ્રેઇનસ્ટોર્મિંગ એટલે વિચારમંથન પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારોને ગતિ આપવી. ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ એ શિક્ષણની કઈ પદ્ધતિને ટેકો આપે છે? તો કે ICT આધારિત શિક્ષણ. કિન્ડરગાર્ટનમાં ફોબેલે આપેલા શૈક્ષણિક સાધનોને શું કહેવામાં આવે છે? તો ગિફ્ટ્સ અને ઓક્યુપેશન એટલે પેટ અને પ્રવૃત્તિઓ. નિગમન પદ્ધતિમાં શિક્ષણનું સૂત્ર શું હોય છે? તો કે સામાન્યથી વિશિષ્ટ. માઇક્રો ટીચિંગ શિક્ષણનું પ્રથમ સોપાન શું છે? તો કે પ્રથમ સોપાન શું આવે? એમાં હંમેશા આયોજન. માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા સમયનું ચક્ર હોય છે? તો કે કુલ 36 મિનિટનું. ડેકોલી પદ્ધતિ કોના માટે વિકસાવવામાં આવેલી છે? તો કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે. એટલે આપણે શું કહી શકીએ? મંદબુદ્ધિ અને વિકલાંગ બાળકો માટે. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો કે સલાહકાર, મિત્ર, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. બુનિયાદી શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ? તો કે માતૃભાષા, ગાંધીજીનો વિચાર. સેમિનાર પદ્ધતિમાં કયું કૌશલ્ય સૌથી વધુ ખીલે છે? તો કે રજૂઆત અને સંશોધન. પંચપદી પદ્ધતિમાં સામાન્યીકરણ એટલે શું? તો કે નિયમ તારવવો. વસ્તુ વિશે નિષ્કર્ષ પરથી નિયમ તારવવો. હ્યુરિસ્ટ પદ્ધતિ એ સૌથી મોટી મર્યાદા કઈ છે? તો કે તે ખૂબ જ ધીમી છે અને સમય વધુ લે છે. લેંગ્વેજ લેબોરેટરીનો ઉપયોગ શું સુધારવા માટે થાય છે? તો કે ઉચ્ચારણ અને શ્રવણ કૌશલ્ય. કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન CAIમાં મુખ્યત્વે કોનું મહત્ત્વ હોય છે? તો કે સોફ્ટવેર અને ટેકનોલોજી. જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો કે પ્રશ્નોત્તરી અને શોધ બંને પદ્ધતિ. પ્રાયોગિક પદ્ધતિમાં
સૌથી મહત્ત્વનું પરિબળ કયું છે? તો કે ચલનું નિયંત્રણ. ચર્ચા પદ્ધતિમાં જૂથનું કદ કેવું હોવું જોઈએ? તો કે 8 થી 15, નાનું અને અસરકારક. નિરીક્ષિત અભ્યાસમાં શિક્ષણ ક્યારે મદદ કરે છે? તો કે જ્યારે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે ત્યારે. વર્કશોપમાં કેટલા દિવસની હોઈ શકે છે? તો કે 3 થી 10 દિવસ. લાંબા ગાળાની પ્રાયોગિક તાલીમ. રોલ પ્લે પદ્ધતિમાં ભાષાના કયા પાસા ઉપયોગી છે? તો કયા પાસા ઉપયોગી આવે? તો કે મૌખિક અભિવ્યક્તિ. બોલશો તો તમે રોલ પ્લે કરી શકશો ને. તો શું હશે? મૌખિક અભિવ્યક્તિ. ડાલ્ટન પ્લાનમાં લેબોરેટરી શબ્દ કોના માટે વપરાયેલો છે? તો કે વિષયખંડ, જ્યાં વિદ્યાર્થી પોતે કામ કરે છે. અભિક્રમિત અધ્યયનનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો કે તત્વરિત પ્રતુષ્ટિ. પંચપદીમાં તુલનાનો હેતુ શું છે? તો કે જૂના અને નવા જ્ઞાનનું વચ્ચે જોડાણ કરવું અથવા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો. નિદર્શન પદ્ધતિમાં દ્રશ્ય અને શ્રાવ્યનો સમન્વય કેવી રીતે થાય છે? તો કે જોવું અને સાંભળવું બંને સાથે પ્રયોગ થાય છે. એટલે શિક્ષણ પ્રયોગ કરે છે અને સાચા સમજૂતી આપે છે. સોકેટ્રિક પદ્ધતિનું બીજું નામ શું છે? તો કે પ્રશ્નોત્તરી પદ્ધતિ. આગળ જોઈએ. મસ્ટરી લર્નિંગમાં કેટલા ટકા સિદ્ધિને મસ્ટરી પ્રભુત્વ માનવામાં આવે છે? તો કે 80 થી 90% સિદ્ધિમાં. કેસ સ્ટડી પદ્ધતિમાં માહિતી મેળવવા માટે મુખ્ય સાધન કયું છે? તો કે મુલાકાત અને ઇતિહાસ. ચલો આગળ જોઈએ. શિક્ષણ પ્રયુક્તિ એટલે શું? તો કે પદ્ધતિને ટેકો આપતું સાધન, નાનું સાધન. પ્રશ્નાવલી એ શિક્ષણની શું ગણાય છે? તો કે પ્રયુક્તિ અથવા સાધન. સંવાદ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો કે પ્લેટો. એકમના નાના ભાગ કરવા એ કયા શિક્ષણનું સૂત્ર પર આધારિત છે? તો કે પૂર્ણથી અંશ તરફ. પર્યટન પછી શું કરવું અનિવાર્ય છે? તો કે અહેવાલ અને લેખન અને ચર્ચા. સ્વ અધ્યયનને પ્રોત્સાહન આપતી પદ્ધતિ કઈ છે? તો કે ડાલ્ટન અને અભિક્રમિત અધ્યયન. માઇક્રો ટીચિંગમાં પુનઃ શિક્ષણ ક્યારે કરવામાં આવે છે? તો કે ફીડબેક અને રિપ્લાનિંગ કર્યા પછી. શૈક્ષણિક પ્રવાસનો એ કયા પ્રકારનો અનુભવ પૂરો પાડે છે? તો કે પ્રત્યક્ષ અનુભવ. પ્રોજેક્ટ પદ્ધતિમાં પરિસ્થિતિનું નિર્માણ કે એવું કયું સોપાન છે? તો કે તે પ્રથમ સોપાન છે. વિષયામુખ પ્રયુક્તિનો મુખ્ય હેતુ શું છે? તો કે ઉત્સુકતા જગાડવી. એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન પાઠ તરફ ખેંચવું અને ઉત્સુકતા જગાડવી. ગીજુભાઈ બધેકાએ બાળકોમાં કઈ પદ્ધતિનો આગ્રહ રાખ્યો હતો? તો કે વાર્તા અને રમતગમત પદ્ધતિ. નિગમન પદ્ધતિના પગલાઓનો સાચો ક્રમ કયો છે? તો કે નિયમ, ઉદાહરણ, પછી ચકાસણી. ગ્રુપ ઇન્વેસ્ટિગેશન એટલે જૂથ તપાસ મોડલ કોને આપેલું છે? તો કે હાર્બર્ટ થેલન અને જ્હોન ડ્યુઈએ. ઇલેક્ટ્રોનિક લર્નિંગમાં શાનો સમાવેશ થાય છે? તો કે ઓનલાઈન કોર્સ અને મલ્ટીમીડિયા. ઉદાહરણ આપવું એ શિક્ષણની શું ગણાય છે? તો કે શિક્ષણની શું થશે? પ્રયુક્તિ થશે અથવા કૌશલ્ય. સર્જનાત્મક ખીલવવા માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો કે પ્રોજેક્ટ અને મૌલિક લેખન. શિક્ષણ પદ્ધતિની પસંદગી કોના આધારે થવી જોઈએ? તો કે વિદ્યાર્થીનો વય, વિષયવસ્તુ અને ઉદ્દેશ્યના આધારે. આગમન પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે શોધ પદ્ધતિ. નિગમન પદ્ધતિમાં કયા માનસિક સ્તરને ઉપયોગ સૌથી વધુ થાય છે? તો કે તર્ક અને સ્મૃતિ. હાર્બર્ટની પંચપદીમાં વિષયાભિમુખ અને ઉદ્દેશ્ય કયા કથનના સોપાનો કીધેલા છે? તો કે પ્રસ્તાવના. જ્હોન ડ્યુઈના વ્યવહારવાદ પર કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ આધારિત છે? તો કે પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન પછીનું અંતિમ સોપાન કયું ગણાય છે? અહેવાલ લેખન. હ્યુરિસ્ટ પદ્ધતિમાં હ્યુરિસ્ટ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? તો કે હું શોધું છું. માઇક્રો ટીચિંગમાં પુનઃ પ્રતિપુષ્ટિ પછી શું કરવામાં આવે છે?
તો કે ફરી આયોજન શરૂ થાય છે. ડાલ્ટન પ્લાનિંગની કોન્ટ્રાક્ટ એટલે શું? તો કે વિદ્યાર્થીઓ દ્વારા ચોક્કસ સમયમાં પૂર્ણ કરવામાં આવતું કાર્યનું આયોજન. કિન્ડરગાર્ટનમાં ફોબેલ બેટે તરીકે કયા પદાર્થોનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો? તો કે ઊનના દડા. એ પણ કેવા હતા? ગોળ. નિદર્શન પદ્ધતિમાં મનોશારીરિક વિકાસ કોનો થાય છે? નિદર્શન પદ્ધતિમાં મનોવિકાસ કોનો થાય છે? તો કે માત્ર વિદ્યાર્થીનો અને માત્ર શિક્ષણનો, એટલે બંને ઓપ્શન આવશે જો બંને પ્રયોગમાં જોડાય તો. અભિક્રમિત અધ્યયનમાં કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે પ્રબલ અને ક્રમિક સમીપતા. એલ્ડરગેટના અનુભવ શંકુમાં નાટ્યાત્મક સહભાગિતા કયા સ્તરે આવે છે? તો કે મધ્યમ સ્તરે, પ્રત્યક્ષ અને પરોક્ષની વચ્ચે. બ્રેઇન સ્ટ્રોમિંગમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે? તો કે બહુવિધ ઉકેલ ધરાવતા. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં પરિકલ્પનાનું પરીક્ષણ કેવી રીતે થાય છે? તો કે પ્રયોગો, અવલોકન અને તર્ક દ્વારા. સેમિનાર અને વર્કશોપ વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે? તો કે સેમિનાર બૌદ્ધિક ચર્ચાલક્ષી છે, જ્યારે વર્કશોપ કૌશલ્યલક્ષી છે. રોલ પ્લે પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કઈ બાબત શીખે છે? તો કે સામાજિક આંતરક્રિયા અને સહાનુભૂતિ. ટીમ ટીચિંગમાં શિક્ષકો જૂથ શું કરે છે? તો કે પાઠનું સંયુક્ત આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન કરે છે. યુરિસ્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો કે માત્ર માર્ગદર્શન અને સુવિધા આપનારી. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં કયું તત્વ નબળું પડે છે? તો કે સામૂહિક શિક્ષણનું તત્વ. મોન્ટેસરી પદ્ધતિમાં કર્મેન્દ્રિયોનું શિક્ષણ એટલે શું? તો કે વ્યવહારિક જીવન ક્રિયાઓ, એક્ઝામ્પલ તરીકે બટન ટાંકવા, સફાઈ કરવી. પંચપદી પદ્ધતિમાં તુલના ક્યારે કરવામાં આવે છે? તો કે નવા જ્ઞાનની રજૂઆત પછી નિયમ તારવતા પહેલાં. રેખીય અભિક્રમમાં ખોટા જવાબ માટે શું જોગવાઈઓ આપેલી છે? તો કે વિદ્યાર્થી આગળ વધવા દેવામાં આવતો નથી, એટલે સુધારો કરવો પડે છે. સાખી અભ્યાક્રમમાં ઉપચારાત્મક કાર્ય ક્યારે થાય છે? તો કે જ્યારે વિદ્યાર્થી ખોટો જવાબ આપે ત્યારે ખામી દૂર કરવા નવો માર્ગ શોધવામાં આવે છે ત્યારે. બુનિયાદી શિક્ષણમાં સમવય એટલે શું? તો કે વિવિધ વિષયોનું ઉદ્યોગ કે પ્રવૃત્તિ સાથે સાંકળીને શીખવવા. નિગમન પદ્ધતિની મર્યાદા કઈ છે? તો કે તે બાળપણમાં ગોખણપટ્ટી પ્રેરે છે અને મૌલિકતા ઘટાડે છે. આગમન પદ્ધતિમાં ઉદાહરણોની પસંદગી કેવી હોવી જોઈએ? તો કે વિવિધતાસભર અને ક્રમબદ્ધ. સિમ્યુલેશન પદ્ધતિમાં સૌથી વધુ કયા ક્ષેત્રની તાલીમમાં વપરાવામાં આવે છે? તો કે પાયલોટ તાલીમ અને મેડિકલ સર્જરી. કેસ સ્ટડી પદ્ધતિનો પાયો કયા ક્ષેત્રમાં નાખવામાં આવ્યો હતો? તો કે કાર્યદા અને તબીબી ક્ષેત્રે. પ્રોજેક્ટ પદ્ધતિમાં પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે આસપાસના વાતાવરણમાંથી સમસ્યા ઊભી કરવી, એક્ઝામ્પલ તરીકે પ્રદર્શન અને સફાઈ. કિન્ડરગાર્ટનમાં જ્ઞાન પ્રવૃત્તિ શા માટે મહત્ત્વની છે? તો કે સામાજિક ભાવના અને ભાષા વિકાસ માટે. હ્યુરિસ્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીએ કયા પ્રકારના સાધનો અપાય છે? તો કે માર્ગદર્શક સૂચિના સાધનો. ટીમ ટીચિંગમાં લીડ ટીચરની જવાબદારી શું હોય છે? તો કે સમગ્ર જૂથનું સંકલન અને વિષયની ઊંડી રજૂઆત. ડાલ્ટન પ્લાનમાં લેબનો સમય કોણ નક્કી કરે છે? તો કે વિદ્યાર્થી પોતે, ક્ષમતા અને રુચિ જોઈને પોતાની. માઇક્રો ટીચિંગ એ કેવા પ્રકારની પદ્ધતિ છે? તો કે કૌશલ્ય કેન્દ્રિત. સેમિનાર પદ્ધતિમાં પેપર રીડિંગનું કાર્ય શું હોય છે? તો કે પોતાના સંશોધન લેખનું વાંચન અને રજૂઆત કરવી. વર્કશોપમાં નિષ્ણાતની ભૂમિકા શું હોય છે? તો કે સહભાગીઓ પ્રત્યક્ષ કાર્યમાં માર્ગદર્શન આપવું. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમ ક્યારે આવે છે? તો કે જ્યારે તારણો ચકાસવામાં આવે ત્યારે. આગમન પદ્ધતિમાં પ્રાથમિક બાળકો શા માટે શ્રેષ્ઠ હોય છે? તો કે તે મૂર્તથી અમૂર્ત તરફ જાય છે. નિગમન પદ્ધતિ ગણિતમાં ક્યારે સૌથી વધુ વપરાય છે? તો કે ભૂમિતિના પ્રમેયો અને અગ્રસૂત્રોના અમલીકરણ વખતે. બુનિયાદી શિક્ષણમાં સ્વદેશી ઉદ્યોગ, દાખલા તરીકે કાતર વણન શા માટે કેન્દ્રમાં હતો? તો કે બાળકના આત્મનિર્ભર બને અને શ્રમનું ગૌરવ સમજે એટલે. મોન્ટેસરી પદ્ધતિમાં મૌન રમતનો ઉદ્દેશ્ય શું છે? તો કે બાળકની એકાગ્રતા અને આંતરિક શાંતિ વધારવી. પંચપદી પદ્ધતિમાં વિષય નિરૂપણમાં સોપાનમાં કઈ સાવધાની રાખવી જોઈએ? તો કે વિદ્યાર્થીઓને સક્રિય રાખવા અને સહભાગી બનવું. અભિક્રમિત અધ્યયન પદમાં પદનું કેવું કદ હોવું જોઈએ? તો કે નાનું અને અર્થસભર. નિરીક્ષિત અભ્યાસમાં વૈયક્તિક ભિન્નતા
નો ખ્યાલ કેવી રીતે જળવાય છે? તો કે બધા એકસાથે ભણાવાય છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં આયોજન કોણે કોણે કરવું જોઈએ? તો કે શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીના જૂથે. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં નિયમ કે તારણ કોણે શોધી કાઢે છે? તો કે વિદ્યાર્થી પોતે અવલોકન અને તર્ક દ્વારા. ટીમ ટીચિંગમાં મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો કે તમામ સામેલ શિક્ષકો સંયુક્ત કરે છે. ડાલ્ટન પ્લાનમાં પ્રોગ્રેસ ગ્રાફનો હેતુ શું હોય છે? તો કે બાળકે કેટલું કાર્ય પૂર્ણ કર્યું તે વિગતો દર્શાવી. આગમન નિયમનની પદ્ધતિને એકબીજાની શું માનવામાં આવે છે? તો કે પૂરક. શિક્ષણ પદ્ધતિ એ શિક્ષણ પ્રક્રિયાનું કયું પરિમાણ છે? તો કે મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક. ફિલિપ્સ ક્લાસરૂમ પદ્ધતિમાં મુખ્યત્વે શું કરાવવામાં આવે છે? તો કે ઘરે વિષયવસ્તુ અભ્યાસ અને વર્ગમાં ચર્ચા વિષય કે પ્રોજેક્ટ. બ્લેન્ડેડ લર્નિંગ એટલે શું? તો કે પરંપરાગત શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણનું મિશ્રણ. ડાલ્ટન પ્લાનમાં ગ્રાફનો પ્રયોગ શાના માટે થાય છે? તો કે વિદ્યાર્થીની દૈનિક પ્રગતિઓ નોંધવા માટે. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીને સંશોધન માટે પ્રેરિત કરે છે? તો કે શોધલક્ષી અને પડકારજનક પ્રશ્નો. માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય નક્કી કરવામાં આવ્યો છે? તો કે 12 મિનિટ. કિન્ડરગાર્ટન પદ્ધતિમાં મધર પ્લે એન્ડ નર્સરી સોંગ્સ પુસ્તક કોણે લખેલું છે? તો કે ફોબેલે. બી ઓપ્શન ફોબેલ. ઓકે. ગિલ્ડ શિક્ષણ પદ્ધતિનો પ્રાચીન ઉદ્દેશ્ય શું હતો? તો કે વ્યવસાયિક અને હુનર કળાનું શિક્ષણ. મોન્ટેસરી પદ્ધતિમાં વપરાતા ડિડેટ એપેરેટ્સના મુખ્ય ગુણ શું હોય છે? તો કે તે સરળ સુધારક છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં રેકોર્ડિંગ સોપાનમાં વિદ્યાર્થીએ શું કરવાનું હોય છે? તો કે આખી પ્રક્રિયાનો અનુભવ અને પરિણામની નોંધપાત્ર તૈયારી કરવી. ટીમ ટીચિંગ અને પૂલિંગ ઓફ રિસોર્સિસ એટલે શું? તો કે શિક્ષકોની આવડત અને સાધનોની મહત્તમ ઉપયોગ કરવો. અભિક્રમિત અધ્યયનમાં લિનિયરમાં કયો સિદ્ધાંત કામ કરે છે? તો કે ઉપરના તમામ. નાના પદ, સક્રિય પ્રતિસાદ, તાત્કાલિક પુષ્ટિ. સાખ્ય અભિક્રમમાં વિદ્યાર્થી ભૂલ કરે તો તેને ક્યાં મોકલવામાં આવે છે? તો કે રેમેડિયલ ફ્રેમ એટલે ઉપચારાત્મક પદ પર. મેથેમેટિક્સ અભિક્રમમાં કયા ક્રમ પર શિક્ષણ આપવામાં આવે છે? તો કે ઉલટા ક્રમમાં. પંચપદી પદ્ધતિમાં એપ્લિકેશન સોપાનનો અર્થ શું છે? તો કે શીખેલા નિયમોનો નવી પરિસ્થિતિમાં પ્રયોગ કરવો. ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડલ કોણે વિકસાવેલું છે? તો કે રિચાર્ડ સચમેન. વિચાર મંથન દરમિયાન કઈ બાબતની મનાઈ હોય છે? તો કે વિચારોની ટીકા કરવી. રોલ પ્લે પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કૌશલ્યોનો વિકાસ સૌથી વધુ થાય છે? તો કે આંતરવૈયક્તિક કૌશલ્ય. સિમ્યુલેશન પદ્ધતિમાં વિદ્યાર્થી શું અનુભવે છે? તો કે સલામત વાતાવરણમાં વાસ્તવિક જેવો અનુભવ. ડાલ્ટન પ્લાન બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે લેબોરેટરી પ્લાન. હર્બાર્ટની પંચપદીનો મુખ્ય આધાર કયો મનોવૈજ્ઞાનિક છે? તો કે સાહચર્યવાદ. આગમન પદ્ધતિમાં કયું સૂત્ર વપરાય છે? તો કે સ્થૂળથી સૂક્ષ્મ. નિગમન પદ્ધતિમાં શિક્ષણની ગતિ કેવી હોય છે? તો કે ખૂબ જ ઝડપી, કારણ કે નિયમ તૈયાર મળે છે. કેસ સ્ટડી પદ્ધતિમાં ક્લિનિકલ મેથડ કોના માટે વપરાય છે? તો કે મનોવૈજ્ઞાનિક સમસ્યા ધરાવતા બાળકો માટે. સેમિનાર સફળ આધાર કઈ બાબત પર રાખે છે? તો કે વિષયની ઊંડી તૈયારી અને પ્રશ્નોત્તરી પર. વર્કશોપમાં લર્નિંગ બાય ડુઈંગનો અર્થ શું થાય છે? તો કે પ્રત્યક્ષ કાર્ય કરીને કૌશલ્ય પ્રાપ્ત કરવું. માઇક્રો ટીચિંગમાં ટીચ સેશન કેટલી મિનિટનું હોય છે? તો કે 6 મિનિટનું. માઇક્રો ટીચિંગમાં ફીડબેક કોણ આપે છે? નિરીક્ષક અને સાથી તાલીમીય. ગાર્ડનમાં બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મુજબ કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? વિવિધતાસભર પ્રવૃત્તિ પદ્ધતિ. આગમન પદ્ધતિનો પ્રયોગ ગણિતમાં ક્યારે કરવામાં આવે છે? તો કે જ્યારે નવું સૂત્ર તારવવાનું હોય ત્યારે. નિગમન પદ્ધતિમાં કયા સ્તરના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ અસરકારક હોય છે? ઉચ્ચ અને મધ્યતમ સ્તર, જ્યાં બૌદ્ધિક ક્ષમતા વધુ હોય છે. સોક્રેટિક પદ્ધતિમાં જ્ઞાનનું સર્જન કેવી રીતે થાય છે? તો કે તર્કબદ્ધ પ્રશ્નો દ્વારા અંતરાત્માથી.
પ્રોજેક્ટ પદ્ધતિમાં હેતુનું સ્પષ્ટીકરણ કયા સોપાનમાં કરવામાં આવે છે? તો કે પરિસ્થિતિના નિર્માણ પછી પસંદગી વખતે. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં શિક્ષકે શું ન કરવું જોઈએ? તૈયાર ઉત્તરો આપી દેવા. ડાલ્ટન પ્લાનમાં સબ્જેક્ટ રૂમ શા માટે હોય છે? તો કે વિવિધ વિષયો સંબંધિત સાધનો અને વાતાવરણ પૂરો પાડવા માટે. મોન્ટેસેરી પદ્ધતિમાં બાલબંદીને શું કહેવામાં આવે છે? તો કે ચિલ્ડ્રન હાઉસ. કિન્ડરગાર્ટનમાં ઓક્યુપેશન એટલે શું? તો કે ભેટ દ્વારા અપાતી સર્જનાત્મક પ્રવૃત્તિ. પર્યટન પદ્ધતિમાં પ્રી પ્લાનિંગમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે સ્થળની મુલાકાત અને પરવાનગી. ચર્ચા પદ્ધતિમાં જો કોઈ વિદ્યાર્થી સતત બોલ્યા કરે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? વિનમ્રતાથી રોકી બીજાને તક આપવી જોઈએ. ટીમ ટીચિંગમાં ઇવોલ્યુશન કેવી રીતે થાય છે? શિક્ષણની પ્રક્રિયા અને પરિણામ બંનેના સંયુક્ત વિશ્લેષણ દ્વારા. રેખીય અભિગમમાં સ્મોલ સ્ટેપ્સનો ફાયદો શું હોય છે? તો કે બાળક ભૂલ કર્યા વગર સફળતાથી પૂર્વક શીખી શકે છે. શાખીય અભિગમ કોના માટે વધુ ઉપયોગી છે? તો કે બંને માટે, નબળા બાળકો માટે પણ અને તેજસ્વી બાળકો માટે પણ. પંચપદી પદ્ધતિમાં તુલના સોપાન કઈ ક્રિયા સાથે જોડાયેલું છે? તો કે એસોસિએશન. બ્રેઇનસ્ટોર્મિંગમાં વિચારોની ગુણવત્તા કરતાં વિચારોની સંખ્યા પર ભાર કેમ આપવામાં આવે છે? તો કે જેથી મહત્તમ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ ઉકેલ મળી શકે. રોલ પ્લે માટે કયા પ્રકારનું વિષય વસ્તુ શ્રેષ્ઠ છે? તો કે ઇતિહાસની ઘટનાઓ અને સામાજિક સમસ્યાઓ. સિમ્યુલેશનમાં બ્રીફિંગ ક્યારે કરવામાં આવે છે? તો કે પ્રવૃત્તિ શરૂ થતાં પહેલાં નિયમો સમજાવવા. ડાલ્ટન પ્લાનમાં ફ્રીડમ સ્વતંત્રતાનો અર્થ શું થાય છે? તો કે પોતાની ગતિ અને રુચિ મુજબ શીખવાની આઝાદી. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં કયા દેશમાં સૌથી વધુ લોકપ્રિય થઈ છે? તો કે બ્રિટન અને અમેરિકા. પ્રોજેક્ટ પદ્ધતિમાં સમસ્યા કેવી હોવી જોઈએ? કે વાસ્તવિક અને જીવનલક્ષી. છેલ્લો પ્રશ્ન પહેલાં તમને કહી દઉં, 1 થી 5 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને કોઈ નવા ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને જો આની પીડીએફ જોઈતી હોય તો મને કોમેન્ટમાં છે ને તમે કાં તો કોમેન્ટમાં બી મને પીડીએફ કહેશો, અથવા તમે મને છે ને મારી ટેલિગ્રામ ચેનલ ધ એક્ઝામ ઓરેકલમાં તમે મને હાઈનો મેસેજ કરજો તો હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે, જોઈએ શિક્ષણ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે વિદ્યાર્થીમાં વર્તન પરિવર્તન, અર્થપૂર્ણ અધ્યયન કરાવવું. થેન્ક યુ સો મચ.